પહેલગામના આતંકવાદી હુમલા બાદ આખો દેશ શોકમાં અને ગુસ્સામાં છે। જે રીતે આતંકવાદીઓએ નિશસ્ત્ર પ્રવાસીઓને પોતાનો શિકાર બનાવ્યો છે તેનાથી સમગ્ર દેશમાં ગુસ્સાની લહેર ફેલાઈ છે। આ દરમિયાન આતંકવાદીઓના સ્કેચ જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે હાલમાં સુરક્ષા એજન્સીઓએ 3 આતંકવાદીઓના સ્કેચ જાહેર કર્યા છે। ત્યારે આતંકવાદીઓની ઓળખ આસિફ ફૌજી, સુલેમાન શાહ અને અબ્દુલ તલાહ તરીકે થઈ છે તેવું કહેવામાં આવી રહ્યું છે। હુમલો કરનાર આતંકવાદીઓની શોધ તેજ કરવામાં આવી છે। ત્યારે હાલમાં સુરક્ષા દળોએ પહેલગામમાં જંગલોમાં સર્ચ ઓપરેશનને વધુ તીવ્ર બનાવી દીધું છે। આતંકવાદીઓ બેસરણના જંગલોમાંથી આવ્યા હતા એવું માનવામાં આવી રહ્યું છે કે હુમલો કર્યા પછી તેઓ જંગલોમાંથી સલામત સ્થળો તરફ ભાગી ગયા હતા। હવે સેના અને સીઆરપીએફ ઉપરાંત જમ્મુ અને કાશ્મીરના પોલીસ જવાનો આતંકવાદીઓને શોધવામાં રોકાયેલા છે। તમને જણાવી દઈએ કે ગઈકાલે પહેલગામમાં 5 ટીઆરપીએફ આતંકવાદીઓએ 26 પ્રવાસીઓને ગોળી મારી અને હત્યા કરી। ત્યારે આતંકવાદીઓએ પહેલા ધર્મના આધારે હિન્દુ પ્રવાસીઓને ઓળખ્યા, તેમને એક જગ્યાએ ભેગા કરવામાં આવ્યા અને પછી ગોળી મારી દેવામાં આવી। પહેલગામમાં જે આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબારી કરી 26 લોકોની હત્યા કરી, ત્યાં હજુ પણ તે લોહિયાળ રમતના નિશાન જોઈ શકાય છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।